અને તરસથી વ્યાપતી રહેતો તેમજ કર્મ દેહને પ્રાપ્ત કરી યમદેવ દ્વારા આગળ ને આગળ વધ્યા કરે છે. વચમાં 20 યોજનના પ્રમાણવાળું ચિત્રગુપ્તનું નગર ચિત્રગુપ્તપુર આવે છે. આ નગરમાં વસતા અસંખ્ય જીવાત્માઓ પોતપોતાના પાપ અને પુણ્યના લેખાજોખા કર્યા કરે છે. તેઓને પોતપોતાના શુભ અને અશુભ કર્મો પ્રત્યક્ષ દેખાય છે. જેણે પોતાની જીવિત અવસ્થાની અંદર હંમેશને માટે ઉત્તમ પ્રકારના દાન દીધા હોય તેવા દિવ્ય નગરની અંદર સુખ રૂપે વસવાટ કરે છે. ત્યાંથી આગળ જતા 24 યોજનના વિસ્તાર વાળું વૈવસ્વતપુર જે યમરાજાનું ઉત્તમ દિવ્ય નગર કહેવાય છે તે ત્યાં આવે છે. જેઓ પોતાની હયાતીની અંદર લોઢું, લસણ, કપાસ, રૂ, તલથી ભરેલા પાત્ર અને તલનું સુપાત્ર વ્યક્તિઓને દાન કરેલું હોય તેઓ આ યમરાજના શુભ નગરની અંદર સંતોષપૂર્વક વસવાટ કરે છે. આ વૈવસ્વતપુર નગરની અંદર આવનાર સર્વપ્રથમ સીતારામ. દેવોની ભાષા સંસ્કૃત છે અને આપણે જે પણ કંઈ પૂજા અર્ચના કરીએ છીએ એ દરેક સંસ્કૃતના શ્લોકની અંદર કરીએ છીએ, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ આપણે સંસ્કૃતથી દૂર થતા ગયા છીએ. તો જેટલું પણ આવડે એટલું આપણે 1-2 પંક્તિ 1-2 શ્લોક અથવા તો થોડું ઘણું સંસ્કૃતના પુસ્તકો વાંચીએ અને સમજીએ. એમાંનો સુંદર મજાનો વિષ્ણુ શર્માએ લખેલો એક ગ્રંથ છે જેનું નામ છે પંચતંત્ર. આજે આખા વિશ્વની અંદર નાના બાળકોથી લઈ અને મોટા સુધીનાને આ ગ્રંથ ભણાવવામાં આવે છે, કારણ કે આ ગ્રંથની મહાનતા એટલી બધી છે કે આ ગ્રંથને વાંચવાથી આપણી બુદ્ધિની સ્તર જે છે, લેવલ છે, ઊંચું આવે છે. આનો અનુભવ જે છે એ વિષ્ણુ શર્માએ પોતે ખુદ કરેલો અને ત્યાર પછી એણે આપણી સમક્ષ આ ગ્રંથ જે છે એ મૂકેલો. હવે મિત્રો વાત છે એવી કે અમરશક્તિ નામે પૂર્વના સમયની અંદર, પહેલાંના સમયની અંદર અમરશક્તિ નામે રાજા હતો. આ રાજા એટલો બધો સમ્રાટ, મહાન અને બુદ્ધિશાળી હતો કે સમગ્ર જગતની અંદર આસપાસ જે છે એ અમરશક્તિનું નામ હતું. એ સમયની અંદર આપણે જોઈએ છીએ એવું હતું કે રાજાના સંતાનો જ રાજા બને, અને આ અમરશક્તિને 3 દીકરાઓ હતા. પરંતુ 3 દીકરાઓ જે છે એ એટલા બધા બુદ્ધિશાળી નહોતા કે રાજની ધુરા જે છે એ ચલાવી શકે. આપણે બધા જાણીએ છીએ કે રાજ્ય ચલાવવા માટે થઈ અને
માત્ર બલ જરૂરી નથી કે માત્ર બુદ્ધિ જરૂરી નથી. બલ, બુદ્ધિ, વિનમ્રતા, વિવેક આવું બધું જે છે એ રાજ્ય ચલાવવા માટે જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ ને, ખાસ કરીને કહીએ તો રાજ્યની ધુરા ચલાવવા માટે આપણે અંદર ચાણક્ય બુદ્ધિ હોવી જોઈએ. ચાણક્યએ ચંદ્રગુપ્તને ટ્રેન કરેલો અને ચંદ્રગુપ્ત જે છે એને વિશ્વની અંદર પોતાનું નામ કરેલું. એવી જ રીતે અમર શક્તિને એવું હતું કે મારો પહેલો દીકરો જે છે એ રાજગાદી સંભાળશે, એ પણ નબળો થયો. એના પછીનો બાળક જે છે દીકરો જન્મો, એ પણ એવો થયો. અને ત્રીજો, હવે અમર શક્તિ મૂંઝાણો કે મારે કરવું તો કરવું શું? મારા દીકરાઓ જે છે એ રાજની ગાદી નહીં સંભાળે તો બીજા જે છે એ રાજ્ય ઝટી લેશે, છીનવી લેશે, અને મારા સંતાનો જે છે એનું કાંઈ જ મૂલ્ય કે સ્થાન સમાજની અંદર રહેશે નહીં. પરિણામ સ્વરૂપ એક દિવસ મિત્રો એવું બન્યું કે અમર શક્તિએ પોતાના રાજ્યની સભા બોલાવી દરબારની અંદર પોતે રજૂઆત કરી કે જે પણ લોકો મારા ત્રણેય દીકરાઓમાંથી કોઈ પણ એકને પણ જો બુદ્ધિશાળી બનાવશે અને રાજ્ય ચલાવવા માટે યોગ્ય બનાવશે તો હું તેમને રાજ્યની ઘણી બધી જે છે એ સંપત્તિ એમને આપીશ અથવા તો મોટું ઇનામ આપીશ. હવે જ્યારે રાજાનું ઇનામ બહાર પડે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એક પછી એક જે છે એ મહેનત કરવા માટે લાગી ગયા. અમર શક્તિના ત્રણેય દીકરાઓને બુદ્ધિશાળી બનાવવા માટે થઈ અને પ્રયત્નમાં રોકાઈ ગયા, પરંતુ કોઈને સફળતા મળી નહીં. અમર શક્તિ ખૂબ મૂંઝાઈ ગયો કે મારા દીકરાઓની જિંદગી જે છે એ શું આમ જ જશે? મારો દીકરો જે છે એ કોઈ દિવસ બુદ્ધિશાળી વધારે નહીં બને. મૂંઝાયેલો અમર શક્તિ જે છે એ રાજસભાની અંદર બેઠો વિચાર કરે છે કે હે પ્રભુ, એના ઈષ્ટદેવની પ્રાર્થના કરે છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે મારા દીકરાને બુદ્ધિશાળી બનાવે. અરે ભગવાન, તે 3 દીકરાઓ દીધા, એમાં એક દીકરો તો મને બુદ્ધિશાળી આપવો તો ને કે મારી આ વારસાઈ જે છે એ સંભાળી શકે, પ્રજાજનોને સંભાળી શકે, મારા રાજ્યના જે ધન સંપત્તિ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. આ સમયે ત્યાં તેને મળવા માટે વિષ્ણુ શર્મા આવ્યા અને એણે અમર શક્તિને કીધું કે રાજા, તમારી વાત મેં સાંભળી છે, તમારી જે રજૂઆત હતી, તમારું જે નિવેદન હતું એ મેં જોયું છે, અને હું તમારા ત્રણેય દીકરાઓને બુદ્ધિશાળી બનાવી શકું છું, પરંતુ એના માટે મારે સમય જોશે 6 મહિનાનો. અમર શક્તિ તો ખૂબ ખુશ થઈ ગયો અને થોડો ખાંસકારો પણ થયો અને રાહતની અનુભૂતિ પણ કરી કે ઠીક છે, કોઈ તો મળ્યું આ પૃથ્વી ઉપર કે મારા દીકરાઓને 3 બુદ્ધિશાળી બનાવી શકે. અમર શક્તિ તો એવું વિચારતો હતો કે 3માંથી એક પણ વ્યવસ્થિત બની જાય ને તો પણ મારા આત્માને શાંતિ, કે મારા પછી મારી ગાદીનો વારસદાર જે છે એ મને મળી જાય. પરંતુ વિષ્ણુ શર્માએ અમર શક્તિને કીધું કે આ 3 દીકરાઓને હું તમારા રાજ્યની અંદર જ્ઞાન નહીં આપું, એને હું મારા ગુરુકુળની અંદર લઈ જાઉં અને ત્યાં હું એને 6 મહિના સુધી ટ્રેન કરું અને ત્યાર પછી હું તમને જ્યારે સક્ષમ થઈ જાય ત્યારે હું એને તમને સોંપું. રાજા તો ખુશ થઈ ગયો અને કીધું કે કંઈ વાંધો નહીં, તમે મારા 3 સંતાનોને લઈ જઈ શકો છો. તે દિવસથી લઈ અને 6 મહિના સુધી વિષ્ણુ શર્મા પોતે પોતાના ગુરુકુળની અંદર, આશ્રમની અંદર એને લઈ ગયા. એને એક પછી અલગ પશુ પક્ષીઓની વાર્તા, પશુઓની વાર્તા, અનેક પ્રકારની વાર્તાઓ પોતે પોતાની બુદ્ધિમયથી જે છે એ લખતા ગયા અને એને સમજાવતા ગયા અને એનો છેલ્લે ભાવાર્થ પણ એને કહેતા ગયા. આવી વિષ્ણુ શર્માએ 52 વાર્તાઓ લખી અને એ 52 વાર્તાનો સમૂહ જે છે એ આપણી સમક્ષ એક મોટો ગ્રંથ તરીકે રજૂ થયો અને એ ગ્રંથનું નામ પડ્યું પંચતંત્ર. પંચતંત્ર એટલે અલગ વિષયો ઉપર અલગ વાર્તાઓ, અને દરેક વાર્તાઓ જે છે એ આપણને કંઈક ને કંઈક બોધપાઠ કરાવતી હોય. હવે આ 52 વાર્તાઓની એ ગ્રંથ બનેલો નહોતો, પરંતુ વિષ્ણુ શર્માની બુદ્ધિનું લેવલ એટલું બધું હતું કે કઈ રીતે ધીમે બાળકને સામાન્યથી વિશિષ્ટ તરફ લઈ જઈ અને બુદ્ધિશાળી બનાવવા.
મહાન શિક્ષક હતા વિષ્ણુગુપ્ત, અને એક પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ હતા. સીધે સીધું જ્ઞાનનો ટોપલો ઠલવવાને બદલે એણે શરૂઆત ધીમે ધીમે કરી અને બાળકની બુદ્ધિ જે છે એ ધીમે ધીમે એમાં ફેર પડવા લાગ્યો. એક દિવસ એવો આવ્યો કે અમર શક્તિ રાજાના 3 દીકરાઓ બુદ્ધિશાળી. સીતારામ. કોઈના પણ આત્માને આપણા કારણે હાનિ ના પહોંચે એનું નામ કર્મ છે. અને ધૂપ દીવા, ધૂપ ધુવાડા, હોમ હવન, યજ્ઞ, જાપ આવું બધું કરીએ, દેવી દેવતાઓને સન્માનપૂર્વક ભોગ લગાવીએ, એ આપણો ધર્મ છે. મિત્રો, કર્મ અને ધર્મનો સંયોગ જ્યારે સાથે ચાલશે ને ત્યારે જ આ પૃથ્વી સ્વર્ગ બનશે, અને આપણું ઘર જે છે એ પણ સરસ મજાનું સુંદર સ્વર્ગ બની જશે. એટલે કર્મ કરતાં કરતાં ધર્મને સાથે જોડી રાખવાનો છે. ધર્મ જે છે એની પાછળ આંધળી દોટ મૂકવાથી ક્યાંક આપણાથી ખરાબ કર્મ ન થઈ જાય એની ખાસ આપણે કાળજી રાખવાની છે. જ્યારે આપણે કર્મ કરીએ છીએ એ કર્મ આપણી એક જવાબદારી છે, અને એ જવાબદારીનું કર્મ જે છે આપણે સારું જ કરવાનું છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પિતાની જવાબદારી છે પુત્ર અને પત્નીને સારી રીતે સાચવવાની, પરંતુ એને સાચવવા, એની ખુશીઓની કાળજી રાખવા માટે પિતાએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ પૈસા કમાતા ક્યાંક મેં મારાથી કોઈના આત્માને તો દુભાવેલો નથી ને. જો આવું થશે તો સંતાનો અને પત્ની એ ચોક્કસ સુખી થશે. પરંતુ જ્યારે કર્મ ભોગવવાનો વારો આવશે ત્યારે કર્મના સાથીદાર કોઈ જ નહીં બને. આ વાતને કહેતા મને એક વાત યાદ આવે છે કે જ્યારે નારદ મુનિએ લૂંટારાને આ વાત પૂછી કે તું તારા પત્ની અને સંતાનોનું ભરણ પોષણ કરવા માટે થઈ અને અનેકોને મારી નાખે છે, અનેકોના જીવ લે છે, એક વખત તારી પત્ની અને પુત્રને પૂછી જો કે તું જે આ પાપ આચરે છે અને ધન દોલત બીજા પાસેથી લૂંટી અને કમાય છે તો એમાં એ સાથીદાર છે. ત્યારે પત્ની અને પુત્રના ના એવા વાક્યથી સાંભળી અને વાલીઓ લૂંટારો જે છે એ ખૂબ નાસીપાસ થયો. એને ખૂબ અફસોસ થયો કે અત્યાર સુધી મેં અનેકો પાપ કર્યા છે, એમાં મારી પત્ની અને પુત્ર જો જવાબદાર જરા પણ સાથીદાર ના હોય તો આ પાપ મારે એકલાને ભોગવવું પડશે. અને એનું હૃદય પરિવર્તન થયું અને એ વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ તમસા નદીના કિનારે તપ ધરી અને એણે સુંદર મજાની જે છે એ રામાયણની રચના કરી, અને એ જ વાલ્મીકી ઋષિ થયા અને એમણે આદિ કાવ્ય રામાયણની રચના કરી. મિત્રો, કર્મ મહાન છે. ધર્મ જે છે એ કર્મની સાથે જોડાશે તો જ એ ધર્મ મહાન બનશે, અન્યથા ધર્મનું કોઈ જ મહત્ત્વ રહેશે નહીં. કારણ કે કર્મ ખરાબ કરતા હોઈએ અને સતત ધર્મની પાછળ દોડતા રહીએ તો ઈશ્વર ક્યારેય પણ રાજી થશે નહીં. ક્યારેક તમારા સારા કર્મો હશે ને તો તમારે ધર્મ કરવાની પણ જરૂર પડશે નહીં. એટલે કર્મનું મૂલ્ય સમજવું. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગની અંદર સુંદર મજાની આ વાત કહેલી છે કે કર્મને સારા રાખશો તો ધર્મની સાથે આપોઆપ જોડાયેલા રહેશો. કોઈને દુઃખી જોઈ અને જો તમારો આત્મા દુભાતો હશે અને એમને મદદ કરવાનું તમને મન થશે તો તમે એ ધર્મ જ કર્યો છે એમ સમજી લેવાનું. તમારા ઘરની અંદર તમારા સંતાનો, તમારા માતા પિતા, તમારા પરિવારજનો જે છે એ તમારા સારા કર્મોને કારણે ખુશ થતા હશે તો તમારો ધર્મ જ છે એમ સમજી અને આપણે આપણા કર્મને સમજવાના છે. તો જગતની અંદર હંમેશાને માટે કર્મને પ્રાધાન્ય આપવું, ધર્મ એની સાથે આપોઆપ જોડાયેલો જ રહેશે. તમે મંદિરોની અંદર લાખો કરોડોના દાન આપો, અનેકો ગૌશાળાઓ બંધાવો, અનેકો કાર્યો સુંદર કરો, પરંતુ તમારા ઘરની અંદર જો તમારા માતા પિતા માટે તમારી પાસે 5 મિનિટ ટાઈમ નથી, તમારા માતા પિતા તમારા કારણે દુઃખી છે, તો આ બધું જ જે છે એ વ્યર્થ છે. એટલે ઘરને સાચવવાની સાથે સાથે, માતા પિતાને સાચવવાની સાથે સાથે, આપણા પરિવારજનોને સાચવવાની સાથે સાથે આપણે ધર્મની સાથે જોડાયેલા રહેવાનું છે. શ્રવણ જે છે એના માતા પિતાની માત્ર ને માત્ર સેવા કરતો, પરિણામ સ્વરૂપ ભગવાન ખુદ એને મળવા આવેલા, એને ક્યાંય ધર્મ કરવાની જરૂર પડી નહોતી. એટલે સારા કર્મો એ જ આપણો મહાન ધર્મ છે અને સારા કર્મોનું ફળ ઈશ્વર જે છે એ આપણને ચોક્કસ આપે જ છે. કોઈ પણ ભોગે
આપણે જે છે એ એવું ધન દોલત ના કમાઈએ કે જેથી કરી અને બીજાનો આત્મા લેશ માત્ર પણ દુખાય અને એના આત્માને તકલીફ થાય, એના અંતર માં રહેલી આંતરડી દુભાય અને એની બદદુઆ આપને લાગે. એ આપણે જીવનની અંદર રૂપિયો તો આપી દેશે, પરંતુ એ રૂપિયો ભોગવવા માટે આપણને સમય નહીં મળે અને આપણે જે છે એ મૃત્યુ માટે ઝંખના કરશું કે હે ઈશ્વર, તું મને આમાંથી મુક્તિ આપ. આપણા આત્માને દુઃખ થશે, કારણ કે આપણે જેટલા કોઈને રોવડાવીએ છીએ ઈશ્વર એનાથી અનેક ગણો આપણને રોવડાવે જ છે. એટલે એવું કોઈ પણ ભૂલથી પણ આપણાથી કર્મ ના થઈ જાય એની આપણે ખાસ કાળજી રાખીએ અને કર્મના પ્રાધાન્યને સમજીએ. જો તમને પણ આ મારો વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો અને મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.